તો મિત્રો જો આ મંડપ બંધાય છે, તમે કોમેન્ટ કરજો કે કોના લગ્નનો આ મંડપ બંધાતો છે. કપડાં લેવાની આ જો એક મોણા લાવ્યો, મોણસ કે જોજો પાછળ બેસી રહ્યો જોજો લે ભાઈ. કપડા લેવા જ આવ્યો હું. શું લેવા આવ્યો? કપડા લેવા શિવડાના તો મેલે. હા એ રે અમે ધક્કો ખાઈને આવ્યા ને હવે તમે લેવા આવ્યું ને. તમારે આવવું હોય તો આવજો. તમે તાર ગમે ત્યારે અમારા ગામના ગેટ ખુલ્લા જ છે દરેક ચાહકો માટે. ચમકા આડા ટાઈમે બહુ ચાહકો આવતા જ હોય. તમે તાર આવજો. ચાહકો છે તો આપણે છીએ, ચાહકો ના હોય તો આપણે ના હોઈએ. મેન ચાહકો છો તમે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. તો અત્યારે જઈ રહ્યા બજાર હરિબાથી. કુલ લેવા જવાનું હરિબા? શેરવાની શૂટિંગ માટે શૂટિંગ માટે અફિકને પહેરવા માટે જે વિડીયોમાં પહેરવાની હોય શેરવાની, એ શેરવાની લેવા જવાનું બજારમાં આવ્યા. મીડિયમ મારા મારી હોય અમારે તો. બીજું કોઈ ટેન્શન. આ બગવાડા દરવાજા લો આ ભાઈ શેરવાની હાલવા આવ્યો. એટલે આટલી બધી હી જવા દો હરીબા. પાછળથી લઈ લો મિત્રો શેરવાની. એટલે આટલી એકલા અભિકને પહેરવા માટે નહીં, બીજાને પહેરવા માટે નહીં મિત્રો. જો એટલી બધી શેરવાનીઓ લાવી. વિડીયો આવશે એના પછી એનો બ્લોગ આવશે, પહેલાં નહીં આવે. વિડીયો બની જાય એના પછી બ્લોગ આવશે. મિત્રો મળીએ ઓકે. સ્ટાર સિટી તો મિત્રો અમે ફોન જોવાયા હતા, ફોન જોઈ લીધા. શું લાવ્યો રાહુલ? તો મિત્રો જો આ ફોન લીધો હાલ તો ચેક કરવા માટે. આ જીઓ ફોન રાહુલ? હા હા. અહીંયા તમારે જેવા સેકન્ડ હેન્ડ ફોન જોઈએ ને એવા મળી જાય. બહુ મસ્ત મસ્ત ફોન હોય. અમે જોયા. તમને ફોન ગમતા હોય ને આવવું હોય તો તિરુપતિ માર્કેટમાં આવી જજો. જે બજારવાળું તિરુપતિ માર્કેટ હોય ત્યાં આગળ, ત્યાં આગળ સ્ટાર સિટી નામની દુકાન હોય, ત્યાં આવજો. બહુ મસ્ત ફોન. હવે એક મહેમાન આવે પેલી વાત, તે મહેમાન જોડે આગળ લેવાનું. બોલ્યો ક્યારે જાય તૈયાર થવા. તો મિત્રો જુઓ આ મંડપ બંધાય છે. તમે કોમેન્ટ કરજો કે કોના લગ્નનો આ મંડપ બંધાતો છે. તો મિત્રો આ ફોન જે અત્યારે બજારથી લઈને આવ્યા એનાથી શૂટિંગ કરી રહ્યો હું. આ બ્લોગ એ ફોનથી શૂટિંગ થાય. સેમસંગ અલ્ટ્રા S23 સેકન્ડમાં લાવ્યો હો. પોતાનો હજી નહીં લાવ્યો. આ ફોન વાપરવા જ લાવ્યા ખાલી. જોઈએ કેવું રહે ને કેવો નહીં રહેતો. ઈચ્છા તો આવો ફોન લાવવાનો છે. ફોન આવો ના એવો નહીં. ઈચ્છા તો આવો ફોન લાવવાની है. જો આ રહ્યો. वो फोन में पूरा घर चला जाएगा. આ ફોન મિત્રો ઓછી કિંમતમાં નહીં આવતો. 2 લાખનો ફોન. હા અને એ આવી જાય પણ તમે સપોર્ટ કરશો તો આવી જાય. હા સપોર્ટ એવો કરજો કે આપણે આવો ફોન લાવી દઈએ. આ S23 અલ્ટ્રા લાવ્યો ને એની જગ્યાએ આ લાવી દઈએ. પણ હાલ જોઈએ એનાથી કેવું રહે. આમાં શૂટિંગ કરીએ થોડો ટાઈમ પછી જોઈએ. વાપરવા પૂરતો જ લાવ્યો. આમ તો કોઈને હાલે ના ફોન, પણ એ મારા ખેડથી દુકાને મારો સંબંધ છે એના કારણે એમને આપ્યો હો. બાકી કોઈ દુકાનદાર હાલે નહીં. ફોન સેકન્ડ જ છે. હવે આટલે અમારો કટ છે. અત્યારે શૂટિંગ ચાલુ હોય. મારો જેઠાલાલનો કટ છે. ચલો કટ લઈએ. એ કટ તમે પણ જુઓ. હા લાલભાઈ
તો ઉપડ્યા તારે ગોમ બાજુ અલ્યા ભાઈ મહેમાન આવી તે ચા મેળવા માટે દૂધ લેવા જઉં છું ગામમાં. અત્યારે કોણ મહેમાન આવે છે? અમાર હગાહી ગોવિંદજી હા તે ઇવન છોકરાના લગન હી ને તે કંકુત્રી આલવા આવી છે. તે પણ અડધી રાતે કોઈ કંકુતરી હાલવા આવે થોડું ખરી. તો મિત્રો પહેલો કટ પડી ગયો લાલબાનો. એક્ટિવા આવી જો યાર. જેઠાલાલ ઓ લાલભાઈ તો ઉપડ્યા તારે ગોમ બાજુ દુકાને જવું. કેમ તારે? મહેમાન આવી તે દૂધ લેવા માટે દુકાને જવું. ઓહો કોણ મહેમાન આવે? પેલા ગોવિંદજી નહીં અમાર હગો હા એરે આવે છે કંકુત્રી આલવા. કંકુતરી હાલવા આવે ને એ પાછા રાતે? ઓ ઇવન છોકરાના લગન હી તે રાતના એટલા માટે આવી હી હા. કે રે આગળ ચોક આલવા જતા લોબેન હા એટલે હવે રસ્તામાં એરા ઘેર જવા માટે આપણું ગામ આવે છે બરાબર. હા ચમ આવું કરો લે. ભૂલ થઈ ગઈ તું મહેમાન આવી તો દૂધ લેવા જો પણ મહેમાન આવી ચા મેળવા માટે દૂધ લેવા છો એવું કેવું. જેઠાલાલ ઓ લાલભાઈ તો ઉપડ્યા તારે દુકાને જવું. કેમ તારે દુકાન? મહેમાન આવી તે ચા મેળવા માટે દૂધ લેવા જવું. કોણ આવે મહેમાન? પેલા અમાર હગો ગોવિંદજી નહીં હા એરા કંકુત્રી આલવા આવી. ઓહો કંકુતરી હાલવા આવે છે અને એમાં અડધી રાતે પાછા? ઓ ભાઈ અડધી રાતે કેમ તે અડધી રાતે આવે છે? એરા ચોક લોબેન કંકુત્રી આલવા ગયા છીએ હા તે હવે અહીંથી આવતા આવતા મોડું થઈ ગયું તે હું ખેતરમાં પહોંચ્યો અને ફોન આવ્યો ઈવાનો હા કે જેઠાલાલ હું કંકુત્રી આલવા આવું છું તે તમે ઘેર છો ને? મેં કીધું ના ખડે વર રાખવા જેવું રાતનો વાહો. તે કીધું તમે આવો હું આવું અહીંથી ઘેર. ઓહો કેમ ખળે વાહો જવું પડે તમારે? એટલે ભાઈ તમને શું વાત કરું યાર આપણા ગામમાં હવે ચોર વધી જાય. કોમ ચોખ્ખી વાત કરો તો ખબર પડે ચોર વધી જાય હતી. તમને ચોખ્ખી વાત કરું એટલે તમને ખબર પડે એટલે તમે પછી વર રાખો કે તમારા ખેતરમાં. શાની? જુઓ મારા એરંડાનું ખડું નહીં હોવા ઈથી મારો ઓળશે કોક રોજે રોજ થોડા એરંડા ચોરી કરી અને જતો રહે. હા આ રહ્યું મારે તમારા મુઠે ઓભળવું તું, મારે કઈનું કહેવું તું પણ કીધું જેઠાલાલ કઈ પછી કહું. કેમ કહીનું કે આવું તું એટલે કોઈ સમજ્યો નહીં. એ ચોર કોઈ ભરભારો નહીં, એ ચોર તમારો ને તમારો છે. અમારો ને અમારો ચોર. ઓવે ખળવી તમારું ને ચોરે તમારો અને ચોરી એ તમારા ઘેર કરે છે. વાહ તારી એવો તો અમારો ચોર થયો છે. તમારો છોકરો ભૂલ્યો. તો મિત્રો મારો કટ પટી ગયો. હવે બીજો કટ ચાલુ થવાની તૈયારી છે. બીજો કટ જો ગોવિંદજી આ હે કંકુત્રીઓ લઈને મહેમાન તરીકે. જાણી પહેલા છોકરો તમારો સદેવો તારીખ કંકુત્રી ખોલતા નહીં ને કે તારીખ દેખાઈ જાય ભાઈ. સારું લે પ્રાઇવેસી લગન કરો. મિત્રો તારીખ કહેવાની ના નહીં પણ પછી આયોજન ના રહે અને મેનેજમેન્ટ ના રહે. આપણું મેનેજમેન્ટ પણ ખોવાઈ જાય અને આયોજન પણ ખોવાઈ જાય. તમારે આવવું હોય તો આવજો તમે તાર. ગમે ત્યારે અમારા ગામના ગેટ ખુલ્લા જ છે દરેક ચાહકો માટે. જેમ કે આડા ટાઈમે બહુ ચાહકો આવતા જ હોય. અત્યારે આ લગ્ન સિઝન ચાલુ જ છે એટલે ગામમાં ચોકના ચોક લગ્ન હોય જ છે. એવું કોક જ દિવસ બને કે લગ્ન ના હોય, બાકી દરરોજ લગ્ન હોય જ છે ગામમાં. તમે તાર આવજો. ચાહકો છે તો આપણે છીએ, ચાહકો ના હોય તો આપણે ના હોઈએ. મેન ચાહકો છો તમે. ચલો મળીએ હવે આ કટપટે એના પછી. ઓ જુઓ ખેતરમાં આવી ગયા છે. આ બાજુ છે ગોગા બાપાનું મંદિર. આ પડ્યા એરંડા ના એરા ખાઈ રહ્યા બગા. અને આ ઈંડા કના હે મી તો તમને ખબર લેવા આયા હે પાછા પૂજા નહીં. તો મિત્રો વિડીયો બનાવવાનો છે એરંડાની ચોરી. અડધા કટ ઘેર લીધા, અડધા કટ હવે ખેતરમાં લેવા માટે આવ્યા. જુઓ આ બાજુ બધા પાછળ તૈયાર. બધા આટલા શૂટ કરશી, અમે પેલી બાજુ વાઠે જતા રહ્યા. મારો રોલ પટી ગયો. તો મિત્રો આગળના બ્લોગની અંદર મેં કીધું હતું કે અમે કપડાં સીવડાવવા માટે જઈ રહ્યા છીએ. કે તમે બ્લોગ જોયો હશે.
અને અત્યારે અમે જઈ રહ્યા બજાર એ રહ્યા કપડાં સિવાય અને તૈયાર થઈ ગયા એટલે હું ઘેરથી બાઇક લઈને આવ્યો હું ને આ બાજુ રાહુલ આવ્યો એટલે હવે રાહુલને 2 જણા જાહું બજાર જઈ અને સિવાય ગયેલા કપડાં અમે લઈએ એ તમને પણ બતાવીએ અને ત્યાંથી પછી અમે ઘેર આવશું મળીએ બજારમાં. તો મિત્રો 2 જોડ કપડાં સીવડાઈ ગયા છે અને 1 જોડ કપડાં બાકી છે સીવવાના એટલે કોઈ મેળ ના આવ્યો તક્કો પડ્યો હવે પાછા જાઓ કાલ આવશું. તો મિત્રો કપડાં લેવા ગયા હતા કપડાં તો ના લાયા પાછા ઘેર ગયા ઘેરથી પાછા ગાડી લઈને આવ્યા કપડાં લેવા નહીં આવ્યા જુઓ એક મોણા લાવ્યો મોણસ જોજો પાછળ બેસી ગયો જોજો એટલે ભાઈ કપડા લેવા જ આવ્યો હું એ શું લેવા આવ્યો કપડા લેવા શિવડા નતો મેલે હા એ રે અમે ધક્કો ખાઈને આવ્યા ને હવે તમે લેવા આવ્યું ને પણ નહીં છે મારા ના પાડે એને આપણે બે એક જેવું થયું હવે પેલા ફોન ઉપાડે હા હા પેલા ફોન ના ઉપાડે હા. અને હવે ફોન ઉપાડે એટલે કે નહીં છે ના પાડે કાલ કીધું તો મિત્રો ઘેર જતા રહ્યા હતા રાહુલ ને 2 જણા પાછા અને ઘેરથી પાછા અફીક ને કોમ હતું એના કપડા લાવવાના હતા તે ગાડી લઈ અને પાછા કપડા લેવા આવ્યા હતા તે જેવું મારા સાથે થયું ને એવું અફીક સાથે થયું તો કપડાનો મેળ ના પડ્યો વળી પાછા ઘેર જેમ કે બ્લોક તો શું બતાવો ટ્રાફિક જેટલું હતું એટલે આગળ બ્લોક ના બતાવ્યો હવે આ બ્લોગ લોગો ના થાય ને તો મિત્રો આ બ્લોગને અહીંયા એન્ડ આપશું મળશું બીજા બ્લોગની અંદર તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય રામાપીર